ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની અંદર વાત કરશું જીરું વિશે કે જીરુંમાં સુકારો આવે છે તો જે અત્યારે ઉગી ગયા પછી જે છોડ જાય છે, મૂળનો સુકારો હોય છે, ઘણી પ્રકારના સુકારા હોય છે, પણ જે મૂળનો સુકારો આવે છે એની માટે ઘણા બધા ખેડૂતો અનલિમિટેડ ખર્ચા કરે છે અને દવાઓ એટલી બધી છાંટે છે. પણ મારો અનુભવ તમને આજે એટલો બધો ખાસ મને કઈ જીરા વિશે અનુભવ પણ નથી, પણ જે હું જાણું છું એ તમને મને લાગે છે એવું આજે આપણે આ વિડીયોની અંદર વાત વ્યક્ત કરશું કે ભાઈ આ સુકારો જે છે એની માટે ઘણા બધા ખેડૂતો એમ માનો ને કે એગ્રોથી દવા લઈ લઈને છાંટ થયા છે ઉપરથી, પણ મને એવું લાગતું નથી કે એ દવા હવે ફાયદો કરે કઈ. એટલે બધા ખેડૂત મિત્રોને એક તો એ ભલામણ છે કે જોઈ જાણી અને દવા છાંટો. રોગી તમે કદાચ આપણે એવું હોય ભાઈ કે અત્યારે કદાચ એની જગ્યાએ હું હોય કે મારા આવું જીરું છે અને એમાં છોડ જતા હોય તો આપણે એવું હોય કે ભાઈ 10,000 ના 5,000 ના રાઉન્ડ થી જો આપણે ટ્રાય કરીએ તો સુકારો રોકાઈ જાય તો 1 થી 2 મણની કિંમત છે. પણ હકીકતમાં આ સુકારો દવાથી રોકવો બહુ મુશ્કેલ છે. રોકાઈ જાય એનાથી તમારા પાણીનો કંટ્રોલ હોય, જમીનના કારણે, વાતાવરણના કારણે, આ બધાથી રોકાય છે. દવાથી એનું એટલું બધું ખાસ રિઝલ્ટ આવતું નથી. કદાચ આવતું હોય તો 5-10% આવતું હોય. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ રિઝલ્ટ આવી ગયું, પણ હકીકતમાં તમે કોઈ પણ સુકારાની કે કઈ દવા છાંટો તો એમાં મારી એક ભલામણ છે કે તમે એક ક્યારો મૂકી દેજો તો તમને ખબર પડે. 1 અથવા 2 તમારું જાજુ મન ના માને તો જે પારિયામાં સુકારો હોય એ પારિયામાં તમે દવા છાંટવાના હોય એમાં 1 થી 2 ક્યારા મૂકી દેજો, જેથી તમને ખબર પડે કે ભાઈ આ સુકારો આપણી દવાએથી રોકાણો છે કે કઈ વાતાવરણ કે જમીનમાં કે ફેરફાર થયો એટલે ઓટોમેટિક બંધ થયો છે. જો બધા જ માં રોકાઈ ગયો હોય ને આપણે નો છાંટી હોય એમાં પણ રોકાઈ ગયો હોય તો કઈ દવાથી રોકાણો ના કહેવાય. આવો મેં 1-2 વખત અનુભવ કરેલો છે અને આ ટાઈમમાં અત્યારે અતિશય અમુક જગ્યાએ જીરામાં સુકારા છે અમુક ખેડૂત મિત્રોને. તો એની માટે થઈ અને ખાસ આજે આપણે ઘણા જોયું કે ભાઈ આ તો દવાઓને અંતે ને બહુ ખર્ચા થાય છે અને બધા ખેડૂત એગ્રો વાળા ભાઈઓ પણ 90% એગ્રો વાળા ભાઈઓ એવા હોય છે કે વધારાની ખેડૂતોને દવા ભટકાવવા નથી માંગતા. પણ એમાં એને પણ એક ભલામણ કરું છું કે તમે કોઈ પણ ખેડૂતને સુકારા માટે દવા આપતા હોય અલગ અલગ કંપનીઓની, તો એને ઘણા ખેડૂત કહેતા હોય ભાઈ મારે સારું રિઝલ્ટ છે, તો એ પછી બીજા ખેડૂતોને દેતા હોય છે કે ભાઈ ઓલા ભાઈએ છાંટી અને રિઝલ્ટ સારું છે. એમાં એ પણ સાચા છે, પણ હું કહું એવી રીતે તમે પણ કોઈ પણ ખેડૂતને દવા દો તો ખેડૂતોને કહેવાનું કે ભાઈ 2 ક્યારા રાખી જ દેજો, 1 ક્યારો રાખી જ દેજો, દવા છાંટતા જ નહીં સુકારાની. તો તમને ખબર પડે કે ભાઈ આપણી દવાથી થયું છે કે હકીકતમાં કઈ વાતાવરણના કારણે ફેરફાર થયો છે. તો તમે બીજા ખેડૂતોને પણ કહી શકો. જેમ કે તમે પણ ઈચ્છતા હોય છે ભાઈ આપણી દવાનું કોઈ પણ હોય કે આપણે દવા વેચીએ એનું રિઝલ્ટ સારું આવે, તો આ રીતે તમે એક આડેધડ દવા એમ કે આડેધડ દવા ના છાંટવી, જોઈ જાણીને છાંટવી. સુકારા છે એ અમુક કારણોસર આવતા હોય છે, જમીનમાં તત્વો ઘટતા હોય છે, પાણીના કારણે આવતા હોય છે. એટલે આ બધું એક દવાથી એકદમ રોકાઈ જવું અને 2-5 દીમાં રોકાઈ જવું એવું હું નથી માનતો. બરાબર? તો સુકારા બાબત આજે આપણો એક અતિરાય કે ભાઈ તમે જીરું અનલિમિટેડ તમે કોઈ પણ દવા છાંટોમાં જોઈ અને જાણીને છાંટો. એને રાખી દો તો તમને ખબર પડે કે ભાઈ આપણે અહીંયા 2 ક્યારા રાખ્યા હતા અને આમાંય સુકારો છે હજી ને ઓમાં એટલો જ સુકારો છે, તો એ કઈ દવાથી કઈ ફરક પડતો નથી. તમે કદાચ એવું થાય કે પાણી રોકાય ખરી અગાઉથી કોઈ મૂળનો વિકાસની દવા આપણે પાણી ભેગી છાંટીએ તો એમાંય 5-10% ફેર પડે કે ભાઈ મૂળનો વિકાસ થાય ને છોડવો નરવો થાય તો જવાની શક્યતા ઓછી રહે. પણ અમુક જગ્યાએ જે સુકારા છે એ કોઈથી કઈ ફરક નથી પડતું. મોટા છોડવા અને ક્યારાની અંદર આપણે આ વર્ષે જોયેલું છે કે સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ છોડ હોય ને એનું પણ ડોકું નમી ગયેલું આપણે જોયું છે. એટલે એવું નથી કે ભાઈ સારો છોડ હોય તો નથી જતો, એ કઈક કારણોસર જાતું હશે. એ શું કારણ હોય તો કોઈથી પકડાતું નથી, અને જો એ પકડાઈ જાય અને દવાથી રોકાઈ જાય તો મારો એવો અનુભવ છે કે કદાચ જીરાનો ભાવ પણ ના હોય. સુકારો જો રોકાઈ જાય બીજું બધું તો આપણે રોકી લઈએ છીએ, કારી ચરમી ને આ તેન ફૂગનાશકોમાં આપણે. એટલે પણ જે જમીનનો સુકારો છે એને જો ખેડૂતો રોકી લે દવાથી તો કદાચ જીરાનો ભાવ પણ ના હોય, આપણે ધાર્યું ઉત્પાદન આવી શકે. તો બસ આજે એક ભલામણ હતી કે તમે કોઈ પણ દવા છાંટો જીરામાં સુકારા માટેની. અનલિમિટેડ ખર્ચા અત્યારથી, હજી તો મહિના દિવસના જીરા થયા છે તો ખેડૂતોએ કેટલા સ્પ્રે મારી દીધા છે જેને સુકારા છે એને. તો ખાસ એ જ ભલામણ હતી કે ભાઈ જોઈ જાણી અને કરવું, ને ખાસ તમારું મન ના માને તો દવા